શું તમે જાણો છો કે ઘરમાં રહેલી વસ્તુમાંથી પણ આપણે ગુલાબજામુન બનાવી શકીએ છીએ? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ગુલાબજામુનના પેકેટમાંથી જે રીતે ગુલાબજામુન બનાવીએ છીએ તેવા જ ગુલાબજામુન ઘરમાં રહેલી વસ્તુમાંથી આજે આપણે બનાવીશું. મારી શીખાડેલી ટિપ્સ તમે ફોલો કરશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ તૈયાર થશે. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. તો ફાટેલા દૂધમાંથી પનીર બનાવવામાં આવે છે અને અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. તો આપણે સૌ જાણીએ છીએ કે દૂધને ફાડીને તેને કપડામાં લઈ અને પાણી નિતારીને પનીર બનાવવામાં આવે છે. તો જો તમારે પણ ઘરે પનીર બનાવવું હોય તો દૂધને ઉકાળી લીંબુના થોડાક ટીપા અથવા તો વિનેગર 1 ચમચી એડ કરી દૂધને ફાડીને પછી કપડામાં લઈ લેવાનું. ફાટેલા દૂધનું બધું પાણી આપણે નિતારી લેવાનું છે અને પછી કપડાને ટાઈટ ગાંઠ મારવાની છે, પોટલી બનાવવાની છે અને તેના ઉપર વજન રાખવાનો છે. 1-2 કલાક રાખશો એટલે આપણું પનીર છે તે તૈયાર થઈ જશે. અને પનીરમાં ખૂબ જ માત્રામાં પ્રોટીન હોય છે, હેલ્ધી હોય છે, જે હેલ્થ માટે ખૂબ જ બેનિફિટ હોય છે. તો પનીરને આ રીતે છીણી લેવાનું છે. પછી તેમાં 4 ચમચી આપણે મેંદો નાખશું. મેંદાની સાથે આપણે નાખીશું રવો. અહીંયા 3 ચમચી આપણે રવો એડ કરવાનો છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ચમચીથી આપણે મેંદો લીધો છે તે જ ચમચીના માપથી આપણે રવો પણ એડ કરશું. સાથે તેમાં એડ કરવાની છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. તો તમે જોઈ શકો છો અહીંયા મેં બેકિંગ પાવડર છે તે અડધી ચમચી લીધો છે અને 1 પિંચ જેટલો બેકિંગ સોડા લીધી છે. બસ આનાથી તમારા ગુલાબજામુન છે તે ફૂલવાના છે. હવે આપણે મીઠાશ માટે દળેલી ખાંડ એડ કરશું 2 ચમચી જેટલી. મીઠાશ વધારે પસંદ હોય તો થોડીક તમે વધારે કે ઓછી કરી શકો છો. આ રીતે હાથેથી ભેગા કરતા જશું અને લોટ બાંધવાનો છે. એકદમ સરસ સોફ્ટ એવો લોટ તૈયાર કરવાનો છે. જરૂર લાગે તો જ દૂધનો ઉપયોગ કરવાનો છે, બાકી દૂધની પણ જરૂર નહીં પડશે. પનીર જે રહેલું છે તેનાથી જ આપણો લોટ છે તે સરસ બંધાઈ જશે. બસ આ રીતે તમારે હાથેથી ભેગો કરવાનો છે અને લોટ બાંધતો જવાનો છે. જરૂર લાગે તો 1 ચમચી કાચું દૂધ તમારે વાપરવાનું છે. ઠંડુ દૂધ હશે એટલે ખૂબ જ સરસ આપણો લોટ છે તે બંધાઈ જશે. તો આ રીતે ગુલાબજામુનનો માવો આપણે તૈયાર કરવાનો છે અને તૈયાર કરેલા આ માવામાંથી જ આપણે ગુલાબજામુન બનાવવાના છે. લોટ આ રીતે ભેગો થઈ જાય એટલે તેને 2 મિનિટ માટે તમારે આ રીતે હાથની હથેળીથી મસળવાનો છે. હાથની હથેળીથી જેમ જેમ તમે મસળશો તેમ તેમ લોટ છે તે વધારે ને વધારે સોફ્ટ થશે. તો આપણે લોટને સોફ્ટ કરવાનો છે. તો આ રીતે જરૂર લાગે તો દૂધનો ઉપયોગ કરવાનો છે, બાકી હાથની હથેળીથી તમે તેને 2 મિનિટ માટે મસળશો એટલે ચોક્કસ તમારો લોટ છે તે એકદમ સરસ સ્મૂથ થઈ જશે. અને સ્મૂથ થયા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો અને આ થિકનેસમાંથી જ હવે આપણે બોલ્સ તૈયાર કરવાના છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા બોલ્સમાં ક્રેક ના પડવી જોઈએ. બસ સ્મૂથ લોટ હશે અને આ રીતે તમે હળવા હાથેથી બોલ્સ બનાવશો તો બધા બોલ્સ રેડી થઈ જશે. તો મેં અહીંયા બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. તો ગુલાબજામુન બનાવવા હોય તો ચાસણી તો બનાવવી પડે. તો ચાલો સૌથી પહેલાં આપણે ચાસણી તૈયાર કરશું. 1 વાટકી જેટલી ખાંડ લેવાની છે અને તેમાં 1.5 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. પરફેક્ટ માપ છે ચાસણી માટે. ચાસણી ઉકાળવાની ખૂબી છે. તો અહીંયા આપણે એ પણ ધ્યાન રાખશું કે આપણે ચાસણી છે એ કેટલી ઉકાળવાની છે. ગુલાબજામુનની ચાસણી કેવી હોય છે તો તેમાં તાળ ન લેવાનો હોય છે. તેમાં સૌથી પહેલાં ખાંડને મેલ્ટ કરી લેવાની હોય અને ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તેમાં એલચી પાવડર એડ કરવાનો હોય છે. એલચી પાવડર થોડોક એડ કર્યા પછી તેમાં થોડુંક આપણે કેસર પણ એડ કરશું. કેસર એડ કર્યા પછી હાઈ ફ્લેમ ઉપર આ ચાસણી આપણે બનાવવાની હોય છે. 4-5 ઉકાળા આવે એટલે તમે જ્યારે હાથમાં લઈને ચેક કરશો ત્યારે એકદમ સ્ટીકી જેવું લાગશે, એટલે કે મધ જેવું ચીકણું લાગશે. આવું જ્યારે લાગે ત્યારે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો અહીંયા ઓલમોસ્ટ આપણી ચાસણી છે તે તૈયાર થઈ ગઈ છે. હાથેથી ચેક કરીને તમે
જોશો તો તમને પણ આ રીતે ચીકાશ લાગશે. તાળ તો બનાવવાનો જ નથી, બસ તેલ જેવું ચીકણું, મધ જેવું ચીકણું લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણે એક કઢાઈમાં ઘી ગરમ કરશું. આ ગુલાબજાંબુને તમે તેલમાં પણ તળી શકો છો. અત્યારે મેં શુદ્ધ ઘરનું બનાવેલું ઘી લીધેલું છે અને ઘી ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ લો રાખી અને આ ગુલાબજાંબુને આપણે પકાવીશું. હવે આ ગુલાબજાંબુ છે તે કોઈ પેકેટના ગુલાબજાંબુ નથી, ઘરમાં રહેલી વસ્તુથી બનાવેલા છે. એટલે જ્યારે તમે તેને ફ્રાય કરો ત્યારે ચમચીથી સતત હલાવવાના છે. સતત હલાવવાથી ચારે બાજુ એક સરખા તે પાકશે અને કલર પણ એક સરખો જ આવશે. જો તમે હલાવવાનું સ્ટોપ કરી દેશો તો ગુલાબજાંબુ નીચેથી વધારે પાકી જશે અને ઉપરનો ભાગ કાચો જ રહી જશે. વળી એક સરખા કલરના ગુલાબજાંબુ પણ નહીં પાકશે. તો બસ આવી નાની નાની બાબતનું ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો, મેં લો ફ્લેમ રાખેલી છે અને લો ફ્લેમ ઉપર જ હું આ ગુલાબજાંબુ પકાવી રહી છું. જરૂર લાગે તો તમારે ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરવાની છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે ઘીમાંથી કાઢી લેશું અને તરત જ આપણે જે ચાસણી બનાવેલી છે તેમાં એડ કરી દેશું. અહીંયા તમારે ચાસણી છે તે ગરમ રાખવાની છે અને ગરમ ચાસણીમાં જ આપણે ગુલાબજાંબુ એડ કરશું એટલે ગુલાબજાંબુ તમારા વધારે ફૂલશે. બસ અહીંયા આપણા ગુલાબજાંબુ રેડી છે. તો ફ્રેન્ડ્સ, તહેવાર નજીક આવી રહ્યા છે અને જો તમારે પણ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ગુલાબજાંબુ બનાવવા હોય તો પનીરમાંથી તમે ગુલાબજાંબુ બનાવી શકો છો. મારી શીખવાડેલી આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઈક જરૂરથી આપજો. ચાલો હું તમને કટ કરીને પણ બતાવું છું કે તે અંદરથી કેવા પાકી ગયા છે. તો ફ્રેન્ડ્સ, ક્યાંય ગોટી જેવો ભાગ નથી અને એકદમ સોફ્ટ તૈયાર થયા છે. ખાવામાં પણ મજા પડી જશે. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર, ગ્રુપમાં શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.